ઉનાળાનું નામ કાને પડતા જ કાળઝાળ ગરમી, પરસેવો અને અકળામણની યાદ આવી જાય, પરંતુ એ સાથે જ કેરીની યાદ આવ્યા વગર પણ રહેતી નથી. અને હા, કેરીની યાદ આવે એટલે મોંઢામાં પાણી ન આવે એવું બને જ નહીં. ભાગ્યે જ કોઈક એવું હશે જેને કેરી પસંદ ન હોય. ઘણા બધા લોકો તો ખાસ કેરી માટે જ ઉનાળાની વાટ જુએ છે. જો તમે પણ કેરી ખાવાના શોખીન છો તો તમે એકદમ બરાબર વિડીયો પર ક્લિક કર્યું છે. કેરી તેના રસદાર અને મધુર સ્વાદ માટે દુનિયાભરમાં જાણીતી છે, તેથી જ કેરીને ફળોનો રાજા કહેવાય છે. તો ચાલો જાણીએ કેરી વિશેની કેટલીક મજેદાર હકીકતો. શું તમે જાણો છો દરરોજ કેરી ખાવાથી શરીર પર કેવી અસર થાય છે? ખાસ કરીને નાસ્તામાં કેરીનું દરરોજ સેવન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય? તો ચાલો આજે તમને જણાવીએ. કેરી એ પોષક તત્વોનો ભંડાર છે. કેરીમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે. કેરી એ વિટામિન સી નો અદ્ભુત સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ, હેલ્ધી સ્કિન અને કોલેજન ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર કેરીની અંદર વિટામિન એ ભરપૂર માત્રામાં છે, જે તમારી આંખોનું તેજ વધારશે અને તમને આપશે તંદુરસ્ત ત્વચા અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ. આ ઉપરાંત કેરીમાંથી ફોલેટ એટલે કે વિટામિન B9 પણ ભરપૂર માત્રામાં મળે છે, જે તમારા શરીરના કોષોની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન પણ અતિ મહત્વપૂર્ણ છે. કેરી એટલે પોટેશિયમનું પાવરહાઉસ. જી હા, કેરી પોટેશિયમથી ભરપૂર છે. આ ખનિજ નર્વસ સિસ્ટમ, સ્નાયુ સંકોચનને કંટ્રોલ કરવામાં અને હાર્ટનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. કેરીમાં રહેલ મેંગીફેરીન જેવા પોલિફિનોલ્સને કારણે તે મજબૂત એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો પણ ધરાવે છે, જે તમારા કોષોને નુકસાનથી બચાવે છે. કેરી એટલે ફાઇબર ફેક્ટરી. જી બિલકુલ, કેરી એ તમારા શરીર માટે જરૂરી ફાઇબર્સની ફેક્ટરી છે તેમ કહી શકાય. કેરી એ ડાયેટરી એટલે કે પાચક ફાઇબરનો સમૃદ્ધ સ્ત્રોત છે, જે તમારા પાચનમાં મદદ કરે છે, કબજિયાત અટકાવે છે, હાર્ટ એટેક તેમજ ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે. કેરીના આટલા બધા ફાયદા છે ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે કેરીમાં કેટલું નેચરલ સુગર હોય છે. આમ તો કેરી પોષક તત્વોનું પાવરહાઉસ છે, તેમ છતાં તેમાં રહેલ સુગરની માત્રાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઘણા નિષ્ણાતોના મતે કેરીમાં 100 ગ્રામ દીઠ આશરે 14 ગ્રામ જેટલું નેચરલ સુગર હોય છે, જે અન્ય ફળોની તુલનામાં વધુ હોઈ શકે છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ કેરી ખાતા પહેલા ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. એમ છતાં કેરી એ તેના અનોખા સ્વાદ અને અનેક પ્રકારના ફાયદાઓના કારણે ખરેખર ફળોનો રાજા જ છે. જુઓ, કેરી છે ને સ્વસ્થ રહેવાનો સૌથી સ્વાદિષ્ટ ઉપાય. તો રાહ શેની જુઓ છો? કચ્છની કેસર કેરી હોય કે તલાલા ગીરની કેસર કેરી કે પછી વલસાડની હાફૂસ કેરી, આ ઉનાળે તો બૂમ બોલાવી નાખો. અને હા, આવી જ મજેદાર અને ઉપયોગી માહિતી નિયમિત મેળવવા માટે અમારા ચેનલથી જોડાયેલા રહો તેમજ સ્વસ્થ અને સુખી જીવન જીવવાની દિશામાં 2 પગલાં આગળ રહો. જય જય ગરવી ગુજરાત.